વડોદરા રેલવે પોલીસે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, એટલે કે માદક પદાર્થોનો જથ્થો. એક ટ્રેન પૂરી અમદાવાદ ટ્રેનમાંથી પણ મોટી માત્રાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ સુરતના રેલવે સ્ટેશન પરથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ડોગ સ્ક્વોડની મદદથી આ ગાંજાના જથ્થા ઝડપવામાં રેલવે પોલીસને એક મોટી સફળતા મળી છે. બે અલગ અલગ ટ્રેનમાંથી 26 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પ્રથમ કેસમાં પૂરી અમદાવાદ ટ્રેન રેલવે સ્ટેશન પર આવી, ત્યાં S1 કોચમાં ડોગ સ્ક્વોડ સાથે જ જતા ડોગ બસવા માંડ્યા. બિનવારસી જથ્થો તપાસ કરતા 15 કિલો ગાંજાનો જથ્થો છે. બીજા કેસમાં સુરત રેલવે પ્લેટફોર્મ પરથી ઉતારેલા સપ્લાય પાસેથી 11 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ડાઉન ટુ ગ્વાલિયર ટ્રેનમાંથી ગાંજો લઈ ઉતરેલા દીપક શવાઈની ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ખાતે ટ્રેનમાંથી ડિટેક્ટ બાદ સુરતનું પગેરું મળ્યું હતું. આવતા તહેવારોને લઈને અને જે વિશેષ ટ્રેનો પણ ચાલે છે, આ બધી ટ્રેનોનું ધ્યાન રાખે અમારા ડીજી સાહેબ, મહેરબાન વિકાસ સાહેબ, ડૉક્ટર કિલેન રાય સાહેબ, ઇન્ચાર્જ આઈજી મેડમ પરીક્ષિત રાઠોડ મેડમની સૂચનાથી અમે લોકોએ સતત જે એવી ટ્રેનો આવે છે બહાર રાજ્યથી, આમાં વિશેષ શોધખોળ અને વિશેષ ચેકિંગ કરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે 2:30 વાગે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે. આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે. તે વખતે અમારી પાસે જે ડોગ સ્ક્વોડના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કરીને હતા. એ ડોગને ત્યાં લાઈને જ્યારે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી લીધું કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે. અને જ્યારે અમે લોકોએ બેગ ખોલીને ચેક કર્યો તો આમાં ખરેખર અમે 15 કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા. આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી. જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ, તો આમાં પણ અમે જ્યારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે, જે મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે, એના પાસેથી પણ અમે 12 કિલો જેટલો ગાંજો મળીને આવે છે. અને બંને કેસ ડિટેક્ટ છે. પહેલા કેસમાં અમે લોકોએ ડિટેક્શન કરી રહ્યા છે કે કોણ લાવ્યો અને ક્યારે અહીંયા મૂકીને ગયો હતો. અને બીજા કેસમાં જે આરોપીની ધરપકડ થઈ છે આમાં અહીંયા સુરતમાં કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો, આ બધી તપાસ ચાલુ છે. ખાસ કરીને વાત કરીએ ડોગની, તો શું ક્ષમતા હોય છે અને કયા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે? ડોગ હોય છે અને આ ફાસ્ટર નામ એમને આપેલું છે. એને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી છે અમે કમાન્ડો તાલીમ કેન્દ્ર ખાતે, જેથી આ ડોગ બહુ દૂરીથી કોઈ પણ પ્રકારનો એનડીપીએસ અથવા કોન્ટ્રાબેન્ડ જે રાખવામાં આવેલો હોય ટિફિનમાં અથવા બેગોમાં, તો એને તરત જ આઈડેન્ટિફાઈ કરી લે અને જે બેગ હોય એને ઝડપી પાડે છે પોતાના જબડાઓથી. અગાઉમાં પણ આ ડોગ દ્વારા ઘણી બધી કામગીરી પણ કરવામાં આવી છે. જે આરોપી મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે અને ત્યાં મજૂરી કામ કરે છે અને અત્યારે બધું પૂછપરછ ચાલુ છે કે અહીંયા જે સુરતમાં લાયા હતા એ કોણે આપવાના હતા અને કોણે કહેવાથી અહીંયા મૂકવામાં આવેલો હતો. વડોદરામાં જે ડિટેક્શન જોયું ક્યારે થયું અને સુરતનું? વડોદરામાં જે થયું છે તે સવારે 2:30 વાગ્યાના આશરે થયું હતું અને જે સુરતમાં થયું છે આ પણ સવારે 8:30 થી 9 વચ્ચે થયું છે. ટ્રેનમાં આ પ્રકારે આવે છે એની પાર્કિંગ પડે છે કે પછી રૂટીન ચેકઅપની અંદર સ્લીપર ડોગ દ્વારા બંને દ્વારા કરવામાં આવે છે. જ્યારે અમે લોકોએ સ્પેશિયલી જે વિશેષ ટ્રેનો આઈડેન્ટિફાઈડ હોય છે, જે બહારના રાજ્યોથી અથવા જે ગુજરાત રાજ્યોમાં જે આઈડેન્ટિફાઈડ ટ્રેનો છે, આ ટ્રેનોમાં જ્યારે અમુક અમે લોકો ચેકિંગ પણ કરતા હોઈએ છીએ વિશેષ ટ્રેનોમાં, અને અમારી પાસે બાતમી પણ હોય, અમારી જે ટ્રેન પેટ્રોલિંગ પણ હોય, તો આમાં બધું જ્યારે અમે બહુ સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ અને લોકેશન આઈડેન્ટિફાઈડ હોય છે ત્યારે અમે લોકો એવા કેસ કરતા હોઈએ છીએ.